वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 29મી સપ્ટેમ્બર 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 27મું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજની આપણા સૌના ઉપર કેવી કરુણા અને દયા કહેવાય. કારણ કે આપણે અજ્ઞાન અવસ્થામાં છીએ. સ્વભાવ, પ્રકૃતિ, વાસના, દેહાભિમાન, અહંતા, મમતાના ઊંડા કૂવામાં ડૂબકા ખાઈએ છીએ. બાહ્ય રીતે આપણે ભલે માનતા હોઈએ કે આજુબાજુનો સમાજ ભલે માનતો હોય કે આ ભગવાનના ભક્ત છે અને ભગવાનના સાધુ છે, એમાં ઘણી ખામી અને ભૂલ આપણા સાધના માર્ગમાં ભક્તપણામાં રહેલી છે. અને એટલા માટે આપણે ભગવાન સાક્ષાત પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે તો પણ જેવો આનંદ અને શાંતિનો અનુભવ આપણને થવો જોઈએ એવો થતો નથી. કારણ કે આપણને દેહાભિમાન છે, વાસના છે, આસક્તિ છે, કામના છે, પંચ વિષયમાં રાગ છે. અને ઘણી વખત એવું પણ બને કે ભગવાન કરતા પણ દુનિયાના પંચ વિષયની અંદર આપણને વધારે સુખ અને શાંતિનો અનુભવ થાય છે. ભગવાનનો જેવો છે તેવો મહિમા આપણને સમજાણો નથી. અને જે કંઈ જોઈએ છીએ, ખાઈએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ, વિચારીએ છીએ, એ બધું કેવું છે? ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ઝેરના લાડવા ખાતા સારા લાગે પણ ઘડીક પછી ગળું જાળશે. એમાં દુનિયાના પ્રકૃતિ પુરુષ સુધીના તમામ રમણીય પંચ વિષયો બહારથી આપણને સુખ આપી રહ્યા છે એવો અનુભવ થાય, પણ એના મૂળની અંદર દુઃખ છે, અશાંતિ છે, ઉપાધિ છે, ઉદ્વેગ છે. સ્વામીએ બીજી વાતમાં પણ કહ્યું કે જે કંઈ માયામય સુખ છે તે દુઃખ વિનાનું હોય નહીં. કદાચ એની અંદર 20%, 25% સુખ હશે, પણ 75 કે 80% દુઃખ સમાયેલું છે. એનો આપણે ક્યારેય પણ વિચાર કરતા નથી. એની સાઇડ ઇફેક્ટ ભયંકર છે. જેમ આપણે મેડિકલ ક્ષેત્રની અંદર ઘણા બધા જાણકાર એવું વાત કરે કે ભલે 2 દિવસ વધારે બીમારીમાં રહેવું પડે તો પણ આયુર્વેદિક દવા લેવી, કે એ દવામાં કોઈ સાઇડ ઇફેક્ટ નહીં. કરે તો ગણ કરે પરંતુ નુકસાન તો જરા પણ ન કરે. જ્યારે એલોપેથીની અંદર આપણા રોગને દાબવાની શક્તિ છે પણ નિર્મૂળ કરવાની શક્તિ નથી. આપણો રોગ મટાડતા નથી, એ સાઇડ ઇફેક્ટ ઊભી કરે છે. એવી રીતે જગતના પંચ વિષય છે
આપણને સાઇડ ઇફેક્ટ એટલે જન્મ મરણ લેવડાવે છે. સ્વભાવમાં, દોષોમાં, અવગુણોમાં અભિવૃદ્ધિ કરાવે છે. એટલા માટે મહારાજે કહ્યું કે ભગવાનની મૂર્તિમાં જે સુખ, આનંદ અને શાંતિ રહ્યા છે એવા દુનિયાના કોઈ પણ રમણીય પદાર્થ કે પંચ વિષયમાં રહ્યા નથી. ભગવાનનું દર્શન કરીએ ત્યારે બધા જ પ્રકારના સુખ આપણને મળે. સ્પર્શનું સુખ મળે, શ્રવણ કર્યાનું સુખ મળે, સ્વાદનું સુખ મળે, દર્શનનું સુખ મળે. જગતના પંચ વિષયની અંદર દાખલા તરીકે તમે ખાવા માટે બેઠા અને તમારી થાળીની અંદર જલેબી આવી, ફાફડા ગાંઠિયા આવ્યા, તો જલેબી ખાતી વખતે તમને જલેબીનો સ્વાદ આવશે, પણ જલેબી ખાતી વખતે તમને ફાફડા ગાંઠિયાનો સ્વાદ નહીં આવે. જ્યારે ભગવાનની મૂર્તિનું સુખ એવું છે, એના દર્શન કરતા હોય ત્યારે બધી પ્રકારના સુખનો અનુભવ આપણને થાય. અને જલેબી, ગાંઠિયા જેવા પંચ વિષયના સુખ છે આપણને બંધન કરે છે, આસક્તિમાં, કામનામાં વધારો કરાવે છે. મહારાજના એ શબ્દોને આપણે વાંચીએ. પછી શ્રીજી મહારાજે વાર્તા કરી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય સંબંધી જે સુખ, તે દિવ્ય મૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ, તેની જે સુખમય મૂર્તિ, તે રૂપ જે એક સ્થળ તેને વિશે રહ્યું છે, તે જો ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્ત થાય અને બીજા સ્પર્શાદિક 4 વિષય તેનું સુખ પણ પ્રાપ્ત થાય. તે એક જ સમયને વિશે થાય છે. અને બીજા માયિક જે પંચ વિષય છે તેમાં તો એક વિષયનો સંબંધ થાય ત્યારે એક વિષયનું સુખ પ્રાપ્ત થાય, પણ બીજાનું ન થાય. માટે માયિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે અને તે સુખ તો તુચ્છ છે અને નાશવંત છે અને અંતે અપાર દુઃખનું કારણ છે. અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે અને તે સુખ મહાઅલૌકિક છે, અખંડ છે, અવિનાશી છે. તે સારું જે મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ, તેને વિશે સર્વ પ્રકારે જોડાવું. ભગવાનમાં આપણે જોડાઈ ક્યારે શકવાના? અત્યારે જેમાં જોડાયા છીએ એમાં આપણને દુઃખ મનાય અને એમાંથી આપણને વૈરાગ્ય જાગે અને સાચા અર્થની અંદર આપણને સમજાય કે એ કઈ બધા વિષયો છે એ દુઃખનું કારણ છે, જન્મ મરણ લેવડાવે તેવા છે, આધ્યાત્મિક માર્ગમાંથી પાડે તેવા છે, ભગવાનમાં થોડી પણ વૃત્તિ જોડાણી હોય એ વૃત્તિને તોડે તેવા છે. એવું સમજાણું હોય તો પછી આપણને વૈરાગ્ય જાગે. મહાભારતની અંદર એટલા માટે કહેવામાં આવ્યું કે યદિ મુક્તિમિચ્છતિ ચેત્તાત વિષયાન વિષવત ત્યજ. જો તમારે મુક્તિ જોઈતી હોય તો પંચ વિષયનો ઝેરની માફક ત્યાગ કરો. એ ત્યાગ ન થાય ત્યાં સુધી વૈરાગ્ય ન જાગે. અને વૈરાગ્ય વગરનો ત્યાગ છે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ભગવાનમાં પ્રેમ ક્યારે થાય? 100% પ્રેમ ક્યારે થાય? ભગવાનનું સંલગ્નપણું ક્યારે આવે? કે જ્યારે આપણને આ બધા વિષયોમાંથી વૃત્તિ પાછી વળે. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ અને મહારાજે વાત કરી કે સર્વપ્રથમ તો સર્વ સંકલ્પને પડ્યા મૂકીને હું ભગવાનની વાતો સાંભળું છું, ભગવાનની વાતો કરું છું, ભગવાનનું દર્શન કરું છું, ભગવાનની માળા કરું છું, ભગવાનનું ભજન કરું છું. એવી રીતે કરો તો તમને ભગવાનના સુખનો અનુભવ થાય. એટલા માટે પરિમાણ કરી રાખવાની જરૂર છે. જગતનું સુખ આવું છે અને ભગવાનનું સુખ આવું છે. કરોડો જન્મ સુધી પંચ વિષય ભોગવશું તો પણ ક્યારે પણ આપણને સુખનો અનુભવ નહીં થાય, શાંતિ અને આનંદનો અનુભવ નહીં થાય. જ્યારે ભગવાન તો સુખનું ધામ છે, ત્યાં દુઃખ નથી. ત્યાં સુખ ને સુખ,
શાંતિ શાંતિ ને શાંતિ, આનંદ આનંદ અને આનંદ જ રહ્યા છે, એવો પ્રકારનો મહિમા જ્યારે આપણને સમજાય તો જ આપણી વૃત્તિ પાછી વળે. અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે, વિચારને પામવાની જરૂર છે, જાણપણું કરવાની રાખવાની જરૂર છે. તો મહારાજના શબ્દોને ધારીએ, વિચારીએ અને આ મહારાજના શબ્દો પર વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.